पीछे जोग माया को भयो पतन, तब नींद रही अरस शयन। व्रज लीला सो बांधी सूरत, अखंड भय चढ़ाई चित्त। के परमधाम में पुनः खेल जोवानी मागणी। तो આપણે પરમધામ ગયા ને, પેલા ક્યાં ગયા? યોગમાયા બ્રહ્માંડમાં. યોગમાયા બ્રહ્માંડમાંથી ક્યાં ગયા? પાછા પરમધામમાં. કેમ કે કીધું ને કે અમને તે ઘર લઈ ચાલો જ્યાં વિરહ ન હોય. તો ત્યાંથી આપણે પરમધામમાં ગયા તો ફરી પાછી આપણે દરવાજે ઉભા રાખ્યા. ક્યાં રાખ્યા? રાજ્ય મહારાજે આપણે પરમધામમાં પ્રવેશ કરવા દીધો નહીં. કે પહેલાં તો ઈચ્છા પૂરી થઈ ગઈ છે કે નહીં આપણી બધાની, એ પૂછ્યું. હું તો અડધી સખીઓ કીધી પૂરી થઈ ગઈ ને અડધાએ કીધું બાકી છે. તો શું બાકી હતું? કે તમે તો એમ કહેતા હતા ને કે ત્યાં દુઃખ હોય, વિરહ હોય, પણ તમે તો અમારી હાયરે હતા. હા, પાણી પથ્થર આગ આપણે પૂંછશું, પણ કે એવું કાંઈ તો અમે કર્યું નહીં. કે તો અડધી સખીઓની ઈચ્છા એ રીતની હતી. તો સખીઓએ વાત કરી દીધી. તો શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કીધું, તો સખીઓની ઈચ્છા બાકી છે. પછી સંઘ હોય ને, સંઘ, એમાં પછી અડધાનું બાકી રહી ગયું તો બધાય નહીં જવું પડે. એવું ન હોય કે અડધાને મોકલે અડધાને રાખે. કેમ કે સંઘ આવીને સંઘ જ જાય. પછી કે તો વાંધો નહીં, પાછી બધી સખીઓ જાવ કે પાછી કહેવાય. કેમ કે હવે જ્યાં લગીન તમે જાગૃત નહીં થાવ તમારી હાથે, ત્યાં લગીન હું તમને લેવા આવીશ નહીં. ત્યાં પરમધામમાં જ વાત કરી દીધી હતી આપણે બધાને. એટલે આપણે કહે છે કે વ્રજ રાસ દોઉ અખંડ, કર ચેતન બુદ્ધિ ફિર મન, એ બ્રહ્માંડ તીસરા ભયા, મોહમ્મદ આયે રોશન. તો ત્રીજો બ્રહ્માંડની રચના કરવી પડી રાજજી મહારાજને. કે જાઓ, કોને આદેશ આપ્યો? અક્ષર બ્રહ્મને. કોને આદેશ આપ્યો? યાદ રાખજો, અક્ષર બ્રહ્મને આદેશ આપ્યો રાજજી મહારાજે કે તમે પુનઃરચના કરો બ્રહ્માંડની. કેમ કે મારી સખીઓને ખેલની જોવાની ઈચ્છા હજી બાકી છે, એટલા માટે. તો હું કીધું કે ત્રીજા બ્રહ્માંડ રચાયો. તો ત્રીજા બ્રહ્માંડમાં કોણ આવ્યું? મોહમ્મદ સાહેબ આવ્યા. કોણ આવ્યું? તો મોહમ્મદ સાહેબ આવીને આપણે શું વાત કરી દીધી કે બેન સુન કે ચલી કુમાર, ભવ સાગરિયો ઉતરે પાર, ઉનકી સુરત મિલે સબ સખ્યો, માહે અંગ યાકે રાસ में नाही. તો રાસમાં અંગ હતા નહીં. કોના? કુમારિકાઓના. તો એ બ્રહ્મપ્રિયાઓ હતી, એની અંદર 2 બેઠી હતી ને, કુમારિકા સખી હતી યોગમાયા રાસરીમનો. તો યોગમાયા રાસમાં પછી જ્યારે કુમારિકા સખીઓ ગઈ ને રાસ રમવા માટે, તો પછી એક તનની અંદર 2 સખીઓ બેઠી રાસ રમવા માટે. સમજાય છે આ વાત કે નહીં? પછી સમજાતી ને? જ્યારે વ્રજની અંદર આપણે બધાય લીલા કરતા હતા શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે, તો બ્રહ્મ સૃષ્ટિ હતી વ્રજમાં હતી અને ઈશ્વરી સૃષ્ટિ હતી. તો બ્રહ્મ સૃષ્ટિ કેટલી હતી? 12,000. અને અક્ષર ભગવાનની સુરતા હતી જે મહાલક્ષ્મીજીની પટરાણી હતા, તો તેની 24,000 કુમારિકા હતી. કેટલી હતી? 24,000 કુમારિકા. શ્યામા મહારાણી રાધારાણીજીની 12,000 અને મહાલક્ષ્મીજીની પટરાણીની 24,000 કુમારિકા. તો એ બધાય ખેલમાં આવ્યા હતા વ્રજમાં. સમજે? તો પછી જ્યારે યોગમાયા બ્રહ્માંડમાં ગયા બધાય, તો તન કોના લેતા? ખાલી બ્રહ્મપ્રિયાઓના જ હતા 12,000. કોના? પણ રાસ તો કુમારિકાઓને રમવો હતો. તો એક તનમાં 2 બેઠી, 12 ને 12 24 થઈ ગઈ. 24,000 કુમારિકા હતી ને, તો 12,000 તો બ્રહ્મપ્રિયા હતી. તો એના તનની અંદર 2 આત્મા બેસી ગઈ. એ રીતના શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે રાસ રમણ કર્યો. તો રાસ રમીને પછી ક્યાં ગયા? ફરી પરમધામમાં. એટલે એમ કીધું બેન સુન કે ચલી કુમાર. એટલે કૃષ્ણ પરમાત્માએ ભ્રંશીનાથ કર્યો, કુમારી તો ગઈ પણ એના તન હતા નહીં. તન તો ખાલી બ્રહ્મપ્રિયાઓના જ હતા અહીંયા યોગમાયા બ્રહ્માંડમાં. એટલે એમ કીધું એ તનની અંદર 2 આત્મા બેસીને લીલા કરી. તૃતીય બ્રહ્માંડની હકીકત. હવે કે ત્રીજા બ્રહ્માંડની હકીકત કે કેમ કે ત્રીજો બ્રહ્માંડ રચાયો કે એની વાસ્તવિક શું છે હકીકત? કે અક્ષરાતીત શ્રી રાજજી મહારાજના હુકુમ થકી અક્ષર બ્રહ્મે પૂર્વવ્રત જેવું જ પ્રથમ બ્રહ્માંડ હતું તેવું જ પ્રતિબિંબ સમાન નવું બ્રહ્માંડ પ્રગટ કર્યું. તો જેવું પેલા બ્રહ્માંડ હતું વ્રજમાં એવું જ રાજજી મહારાજે આદેશ કર્યો. આપણે ખ્યાલમાં ગયો ને પાછો કે અમે એવું કાંઈ જોયું નહોતું. તમે કીધું તો અક્ષર ભગવાનને કીધું પુનઃ જાઓ ફરીથી બ્રહ્માંડ બનાવો ને જ્યાંથી આપણે અટકાવ્યો છે ને ત્યાંથી જ શરૂઆત કરો બ્રહ્માંડની. અહીંયા હે ને આ યાદ રાખજો બધું કે આ રીતની લીલા થઈ. આ લીલા સમજાય છે ને
તો જ રાજજી મહારાજ આપને સમજાય છે. આપણે એમ કહીએ ને પરમાત્મા માટે પ્રેમ કેમ નથી આવતો, કે આપણે લીલાની જ સમજ નથી થોડી. હું એમ નથી કહેતો મને પૂરી સમજ છે, પણ થોડી કઈ સમજ હોય ને આપણે, તો આપણે પ્રેમ જાગે. તો આપણે પ્રેમ જાગે. તો અક્ષરાતીત શ્રી રાજજી મહારાજે હુકુમ થકી અક્ષરબ્રહ્મને પૂર્વવત જેવું જ પ્રથમ બ્રહ્માંડ તેવું જ પ્રતિબિંબ સમાન નવું બ્રહ્માંડ પ્રગટ કર્યું, અને બધા વ્રજવાસીઓ પોતપોતાના ઘરમાંથી જાણે કાંઈ જ બન્યો ન હોય તેમ પૂર્વવ્રત જાગૃત થયા. તો ગોપીઓ હોના ઘેરે જાગૃત થઈ. તો જાગૃત થઈ તો કેવી રીતના થઈ, કે કોઈને ખબર જ નહોતી હું ઘટના ઘટિત થઈ, કે બ્રહ્માંડ પ્રલય થઈ ગયો છે કે નથી થયો, કોઈને શુદ્ધ હતી નહીં. બ્રહ્માંડની બધી સામગ્રી જેમની તેમજ તથા તેવા જ સ્વરૂપવાળી બનીને પૂર્વવત તૈયાર થઈ ગઈ. તો જેવી સામગ્રી હતી ને એવી જ હુબહુ બનાવી દીધું, કોપી મારી દીધી આ બ્રહ્માંડની. જેવો પહેલા બ્રહ્માંડ હતો એવી જ આ કોપી પર દીધી, પ્રતિબિંબ બનાવી દીધું. કે આ ત્રીજા બ્રહ્માંડની પ્રારંભિક બંસીના સાંભળતા વેત જ જાણે સૃષ્ટિના જીવોમાં તક્ષણ પ્રાણ પુરાઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ, અને વ્રજ મંડળ પણ સૌ પૂર્વવ્રત લીલામાં મસ્ત બની રહ્યા. આ સૃષ્ટિના જીવોને પ્રથમ વ્રજલીલા બ્રહ્માંડ વિશે તથા સૃષ્ટિ પ્રલયનું જ્ઞાન હોવાનો પ્રશ્ન જ અસ્થાને છે. કે સૃષ્ટિમાં જીવોમાં તક્ષણ શ્રી કૃષ્ણ ભગવાને બંસીનાથ કર્યો ફરીથી. કેમ? તે કુમારિકાની ઈચ્છા બાકી હતી. એક તનમાં રાસમાં બેઠી હતી ને, બે હાથમાં બેહી ગઈ હતી ને, તો ઈચ્છા તો બાકી જ હતી. કેમ? કે અમારે તો તમારી હારે રાસ રમણી લીલા કરવી. જેવી તમે એ કે બ્રહ્માનંદ લીલા કરી ને એવી લીલા અમારી હારે કરો એમ કીધું. શું કીધું તું? જોઈ હતી. એટલે જ્યારે ગોપીજી સ્નાન કરતી હતી નદીમાં, ક્યાં પહેલા તો એમનું બારા હતા, તો શ્રી કૃષ્ણ ભગવાન સાથે વાતચીત કરી કે કુમારિકાઓ, કોણે? બ્રહ્મપ્રિયાઓની કુમારિકાઓએ વાતચીત કરી કે તમે જેમ પેલી સખીઓ લીલા કરો છો ને એવી તમે અમારી હારે કરો નહીં, કે એમ કીધું. શું કીધું ગોપી? તો ગોપીએ શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કીધું, હું તમારી સાથે લીલા કરી શકું નહીં. તો ગોપીએ કીધું કે તમે શું કામ ન કરો એ કે લીલા, એ કે તમે બધા કાત્યાયણી દેવીનું વ્રત કરો છો. આપણે કેમ કોઈ ખોડિયારમાં આવે છે, ત્યાં એ રીતની એક દેવી હતી કાત્યાયણી દેવી. તો ત્યાં એ કે તમે એનું વ્રત કરો છો એટલા માટે તમારી લીલા કરી શકું તમારી સાથે. કેમ ન કરીએ? કે બીજા પરમાત્માની આરાધના કરતા હતા એટલા માટે એને લીલા કરી નહીં. જો અહીં ચોખવટ કરીને વાત કરું છું કે બીજા પરમાત્માની આરાધના કરતા હોય ને ત્યાં લઈને શ્રી કૃષ્ણ પરમાત્મા કોઈ સાથે લીલા ન કરે. આપણે બીજા પરમાત્માની આરાધના કરતા હોય તો આપણી સાથે લીલા કરે નહીં. જો અહીં ગોપીઓને ના પાડતી હતી તો આપણે તો કઈ ખેતની મૂડી. એટલે એને ના પાડી દીધી. પછી જયારે એને શું કીધું, તો તમે એવું નહીં કરો ને અમારી સાથે તો અમે નગ્ન અવસ્થામાં સ્નાન કરશું, અમે આવું કરશું, તમે અમારી સાથે લીલા નહીં કરો તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે એવું ના કરશો. તો ગોપીઓ ન માની જીદ કરીને સ્નાન કરવા ગઈ. તો જ્યારે એના વસ્ત્ર લઈને ઝાડ ઉપર ચડી ગયા તો ત્યારે શું કીધું ગોપીઓએ, કે હવે તમે અમારી સાથે જલમાં આવીને લીલા કરો. કેમ? અમે બારા નહીં આવી. ગોપીઓ કહે શું કહે છે? ત્યારે એમ કીધું કે તમારે આ કરવાની જરૂર હતી નહીં, તમને ભાન સેજે છે નહીં. ત્યારે કીધું કે જલમાં વરુણ દેવનો વાસ હોય, કોઈ દી નગ્ન અવસ્થામાં સ્નાન કરાય નહીં. પણ એની ઈચ્છા શું હતી કે કૃષ્ણ પરમાત્મા અમારી સાથે લીલા કરે. ત્યારે કીધું કે અમારાથી ભૂલ થઈ ગઈ, અમે આવું કોઈ દિવસ કરશું નહીં, તમે અમારા વસ્ત્ર પાછા આપી દો. તે ક્ષમા માગે છે, જલદેવની ક્ષમા માગે છે, બધાની ક્ષમા માગે છે, અને પછી શ્રી કૃષ્ણ પરમાત્મા વસ્ત્ર આપી દે છે કે હું તમારી સાથે, હું તમને વચન આપું છું, હું તમારી સાથે લીલા કરીશ. પણ ક્યારે લીલા કરીશ એ કીધું નહીં. એટલા માટે અહીંયા ફરી બ્રહ્માંડ, હવે કાલ માયનો બ્રહ્માંડ પ્રગટ થયો છે ને, એટલે ફરી લીલા કરશે. જે 24,000 કુમારિકા જે સ્નાન કરતી તેની સાથે લીલા કરશે. વ્રજ મંડળમાં પણ સૌ પ્રથમ લીલા મસ્ત બની રહ્યા. આ સૃષ્ટિના જીવોને પ્રથમ વ્રજ લીલા બ્રહ્માંડ વિશે તથા સૃષ્ટિ પ્રલયનું જ્ઞાન હોવાનો પ્રશ્ન જ અસ્થાને છે. કારણ કે તે સમયે તેનું તો અસ્તિત્વ જ નહોતું. તો આવો સુંદર સાજી તારતમ જ્ઞાનના પ્રકાશ દ્વારા બ્રહ્માંડની લીલાને સમજે. કારણ કે તે સમયે તેમનું અસ્તિત્વ જ નહોતું. એટલે કે જે નવા આત્મા આવીને પુનઃ બ્રહ્માંડ થયો
તો એનું અસ્તિત્વ જ નહોતું, તો એને ખબર શું હોય કે આગળની કઈ ખબર હોય નહીં. એટલે એમ કે છે કે તારતમ જ્ઞાન દ્વારા હવે એને આપણે જાણીએ કે કશુક હમકો રહ્યો અંદેશ, સો રાખે નહીં ધની લવલેશ, તા કારણ એ ભયો સુપન, હુએ હુકમે ચૌદે ભવન, કાલ માયા કો એ જો इंड, उपज्यो और जाने सोई ब्रह्मांड, ए तीसरा इंड नया भया जो अब, अरस की सूरत का सब. નું કાલ માયા કો એ જો ઈંડ, આને ઈંડ કહેવાય. શું કહેવાય? આખો બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડ, એને ઈંડ કહેવાય. આપણું શરીર છે ને એને ઈંડ કહેવાય. પિંડે કયો, ઈંડે કયો, બધું કહેવાય. જે રીતે બ્રહ્માજીએ ગાયો, વાસડા તથા ગોવાળોનું હરણ કરીને અને શ્રી કૃષ્ણજીએ બધાને જેમના તેમ ઉત્પન્ન કરીને વ્રજલીલા કરી હતી, છતાં તેના રહસ્યને બ્રહ્માજીને શુદ્ધતા કોઈને ખબર પડી નહોતી. બરાબર એ જ પ્રમાણે રાસલીલાના સમયે બ્રહ્માંડનો પ્રલય થયો. શું કીધું? રાસલીલાનો સમયે બ્રહ્માંડનો પ્રલય થયો. તો અહીં બ્રહ્માજીનું ઉદાહરણ આપે છે આપને કે બ્રહ્માજી જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા વ્રજની અંદર લીલા કરતા હતા ને, ત્યારે છોકરાઓ નાના નાના મિત્ર હતા મંડળ સાથે, તો વાછડા હતા, તો તેની સાથે માખણની, છાશની એ બધી લીલા કરતા, જૂઠણ ખાતા હતા. તો બ્રહ્માજી આવીને જોયું. પહેલાં તો શિવ ભગવાન દર્શન કરી ગયા હતા. તો દર્શન કરીને પછી બ્રહ્માજીને નારદ મુનિ તો જ્યાં આવે ત્યાં આટા મારતા હોય બ્રહ્માંડમાં, તો એણે વાત કરી બ્રહ્માજીને કે તમે દર્શન કરવા ન ગયા, કે વ્રજની અંદર તો કે સ્વયં પરમાત્મા આવી ગયા. એ કે આ બ્રહ્માંડનો તો હું માં અધિપતિ છું, કે મને ખબર તો હોય જ, કે એવું કોઈ દી બને નહીં કે મને ખબર વિનાની કોઈ શક્તિ આમાં આવે. તો નારદ મુનિ કે પરમાત્મા છે, એ ગમે ત્યારે આવી શકે, આપણે આવી જાય ન હગી. તો એ કે હું જોઈ આવું. એ કે તો વ્રજની અંદર જ્યારે જોવા જાય છે ત્યારે જૂઠણ ખાય, માખણ ખાય છે, છાશ પીવે છે એથી. તો બ્રહ્માજી કહે છે આવા થોડા કાંઈ બ્રહ્મ હોય, કોકનું હેઠું ખાય, કે આને નથી ઊંચ નીચ જાતની કાંઈ પડી નથી, કે આ બ્રહ્મ હોય નહીં. તો પુનઃ પાછો એને વિચાર આવ્યો, પાછા વર્તા હતા ને, એ કે કદાચ એ કે હાસું હોય નારદજી મુનિ કહેતા હોય તો, પણ એ કે પરીક્ષા કરી લો, એ કે બ્રહ્મ છે કે નથી એમ. તો શું કર્યું? બધાય ગોવાળિયાઓ અને વાસળાઓને અદૃશ્ય કરીને એના બ્રહ્મલોકમાં લઈ ગયા, બ્રહ્મપુરીમાં. તો કહે છે હવે હું આને રાખું, ત્યાં શું કરે છે જોઈ પછી આપણે કૃષ્ણ ભગવાન. પણ એને તો ખબર હતી નહીં કે આ બ્રહ્મ છે. તો ત્યાંથી લીલા એ જ્યાંથી આમ ત્યાં ગયા અને ઘડીક ત્યાં આટો માર્યો ને, તો ત્યાંનો તો ઘડીક જ થયું, પણ અહીંયા એક વર્ષ વીતી ગયું હતું પૃથ્વી લોક ઉપરનું. કેમ કે બ્રહ્માજીની આખી એક ઘડી છે કે ભાઈ અહીંના 365 દિવસ થાય ને, સ્વર્ગથી એક નીચેનું સ્થાન આવે તેની અંદર એ, તો ત્યારે એના એક દિવસ થાય. આપણા અહીંના 300 દિવસ થાય ને, પછી એના જ્યારે 300 દિવસ થાય ને, તો એ સ્વર્ગનો એક દિવસ જાય, અને સ્વર્ગના 365 દિવસ થાય ને, તો એ બ્રહ્માજીનો એક દિવસ થાય. એવી રીતના ઘડી છે સમય. અને જ્યારે બ્રહ્માજીના 365 દિવસ થાય ને, તો એ વિષ્ણુ ભગવાનનો એક દિવસ થાય. અને જ્યારે વિષ્ણુ ભગવાનના 365 દિવસ થાય, તો એ શિવ ભગવાનનો એક દિવસ થાય. અને શિવ ભગવાનનું જ્યારે આવે તો એ અંત કરવાનું હોય, બધું શું કરવાનું હોય? સંહાર કરે શિવ ભગવાન છે ને, એટલે તે એનો અંત હોય. એટલે એવી રીતના હવે આપણે એમ ઘણી વખત થાય કે એટલી બધી થોડી કઈ ઘણા હોય સમયની, 1 દિવસ 2 દિવસ 3 દિવસ. તો એનું ઉદાહરણ પરમાત્માએ આ દુનિયામાં મૂકી દીધું છે. જેમ કે આપણી ઉંમર કેટલા વર્ષની છે અંદાજે? કેટલી કહીજો? 70. તો એની સામે તમે કીડીની ઉંમર કેવડી છે? 1-2 દિવસ. કેટલી? પણ એની સામે એનથી નાનો જીવ છે એની 1 કલાકની, તરત જન્મે ને તરત મરે. તો એના માટે આપણે આદિનારાયણ બની ગયા. શું બની ગયા? તો એ શું કહેતા છે ખબર? ઓય બાપા, કે આ મનુષ્યોની આયુષ્ય જો કેવડી મોટી છે. કીધું કે ન કીધું? એના માટે એ કલાકમાં મરી જાય, પણ આપણા માટે તો 100 વર્ષ લગી જીવી જાય છે. તો એ તો આપણે આદિનારાયણ સમજતા હોય ને, તો આપણે આપણાથી જે મોટા છે આપણે એને આદિનારાયણ સમજીએ છીએ, જે જાજુ આયુષ્ય છે. તો એવી રીતના સમયની ગણના છે આખી. ગાયો બધાને વાસણાને હરણ કરીને લઈ ગયા, ને ફરી પાછા આવ્યા જોવા તો 1 વર્ષ વીતી ગયું હતું. તો 1 વર્ષ જ્યારે વીતી ગયું
તો એ કે ચાલો ને પુનઃ અમે જોવા જાય. એ કે શું કરે છે કૃષ્ણજી એના વિના. એ કે ત્યાં તો હુબહુ બધા અહીંયા ગોવાળીઓ વાછડાઓ બધા અહીંયા હુબહુ હતા, બધા ભોજન કરતા હતા. એ કે આવું કેમ થઈ ગયું? કે હું પાછું ઉપર જોઈને આકાશમાં જોવે બ્રહ્માજી. એ કે ન્યાય ઈ છે, અહીંયા જોવે તો અહીંયા ઈ છે. પછી એને એમ થયું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. એ કે તો એ બ્રહ્માજી માછલું બને છે, કાગડો બને છે પ્રસાદી ગ્રહણ કરવા માટે, કે એક કણી જો મને મળી જાય ને તો મારો ભવ ફેરો ટળી જાય, પણ મળતો નથી. કૃષ્ણ ભગવાન તો એવા ચાલક ને, તો હવ ગોવાળિયાઓને કે તમ તારે નાસ્તો કર્યો હોય ને બધો એ કે આપણે ફૂલે એ કે સાફ કરી નાખો, આપણે હાથ ધોવા પાણી જવું નથી. કેમ ત્યાં માછલું બન્યા હોય. પછી કાગડો બનવા જાય તો એમ કે છે એકે દાણો આપણે એવા દેવાનો નથી, બધું સાફ કરી આવે. ભલે બ્રહ્માજી હેરાન થાય, કેમ કે સજા આપે છે એને એટલા માટે. પણ ત્યારે પછી જ્યારે બ્રહ્માજીએ જો બુદ્ધિ કેવી છે, આપણે એમ કહીએ ને એ પરમાત્મા છે, એનું આમ તેમ ન કરાય, આમ ન કરાય, તો એ રાજ્ય મહારાજ આપણે સમજાવે છે. આપણે એનું કોઈ અનારાધન નથી કરતા, પણ રાજ્ય મહારાજ એમ સમજાવે છે કે તે પણ માયામાં છે, ખાલી આપણે જ માયામાં છે એમ નહીં, એમ સમજાવે છે કે બધા માયામાં છે. હવે તમારાથી કોઈથી કે મારાથી કોઈથી ભૂલ થઈ ગઈ હોય તો આપણે શું કહીએ? તરત ક્ષમા માગ લે, ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે. તો રાજ્ય મહારાજ અમને શીખવાડે છે એ ઉદાહરણ તરીકે તરત ક્ષમા માગી લે. પણ બ્રહ્માજી શું કર્યું? માછલું બનવા ગયા, પહેલા તો પરીક્ષા કરી, પછી ખબર પડી ગયેલું માછલું બન્યા, કાગડો બન્યા, પછી તોય છેવટે તો આવતા જ નથી કે હું ક્ષમા માગી લઉં છું એમ, સ્વીકારતા નથી એમ ડાયરેક્ટ કે મારી ભૂલ છે. વાયા વાયા કર્યું આખું કામકાજ. શું કર્યું? પછી જ્યારે થાકી ગયા ને બ્રહ્માજી, તો એ સ્વયં ગયા અને એમ કહે છે શ્રી કૃષ્ણ પરમાત્માને કે મારી ભૂલ થઈ ગઈ છે. તો એ બ્રહ્માજીને કહે કે આવો અહમ અવૈધી રાખવો નહીં, કે કોણ તમે આ બ્રહ્માંડ બનાવ્યું, તમે તન બનાવો છો. હું બનાવો છો આખું કાર્ય? આ તનની જે પ્રગટ કરવાની ક્રિયા હોય ને બ્રહ્માજીની હોય, પણ એમાં જે પ્રાણ પૂરવાની શક્તિ હોય ને શ્રી કૃષ્ણ પરમાત્મા પૂરતા. કોણ પૂરતા? તો શ્રી કૃષ્ણ પરમાત્મા કે તમે ખાલી તન જ બનાવો છો, પ્રાણ નથી પૂરતા. એ કે પ્રાણ તો હું પૂરું છું. કોણ પૂરે છે? શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કે છે. ત્યારે કહે છે કે તમે તો આ એક જ બ્રહ્માંડના બ્રહ્મા છો. આવા તો અનંત બ્રહ્માંડ છે ને આવા અનંત બ્રહ્માજી છે, અને તમારાથી કરતાંય શક્તિશાળી છે. કેવા છે? તમારા કરતાંય શક્તિશાળી છે. પણ યાદ રાખજો, મેં એવા કેટલાય બ્રહ્માંડ બનાવેલા છે, એટલે તમને અહમ આવો જોઈએ નહીં. ક્યારે તમારે આ બ્રહ્માંડથી હાથ ધોવા પડે એની કોઈ ગેરંટી રાખતા નહીં. જો આવી ફરી પાછી ભૂલ કરશો ને તો ત્યારે કહેશે મારી ભૂલ થઈ ગઈ અને ક્ષમા થઈ ગઈ, મને ક્ષમા આપો. ત્યારે બધાય બ્રહ્માજીના સ્થાને જાય અને પાછા બધાને મોકલી દે. તો એવી રીતના કહે છે શ્રી કૃષ્ણ પરમાત્માએ જેમ પુનઃ પ્રગટ કરી દીધું ને, એવી જ રીતના આ બ્રહ્માંડને પુનઃ પ્રગટ કર્યું. શું કર્યું છે એમ સમજાવે છે. ઉદાહરણ તરીકે સમજાવ્યું કે જેમ ગોવાળા શ્રી કૃષ્ણ ભગવાનના લઈ ગયા હતા ને શ્રી કૃષ્ણ પરમાત્માએ હુબહુ કોપી પ્રગટ કરી દીધું બીજા, તો એવી જ રીતના અક્ષર ભગવાને પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ અક્ષર ભગવાનને આદેશ કર્યો, જાઓ કે પેલા જેવું બ્રહ્માંડ હતું ને એવું જ પાછું બનાવો. તો એમ સમજાવે છે એવું હુબહુ બ્રહ્માંડ પાછું બનાવ્યું છે. કેમ કે ઉદાહરણ તો કંઈક આપવું કોકનું, કેમ કે નકર ખબર પડે નહીં કે કેવી રીતના બ્રહ્માંડ બનાવ્યું હતું. નકર તો આપણે એમ થાય જે પહેલા હતું ને એક ધારું આયલું આવે છે બ્રહ્માંડ. શ્રી કૃષ્ણજીના સ્વરૂપમાં ત્રીજા બ્રહ્માનું ફરીવાર ઉત્પન્ન થવું ઇત્યાદિ રહસ્યોની જાણ કોઈને પણ થઈ નહીં. એવી જ રીતે નવા બ્રહ્માંડ આવેલ શ્રી કૃષ્ણજીના સ્વરૂપમાં શક્તિભેદ થવો તથા ગોપીઓના કલેવરમાં વેદરૂચા કુમારિકાઓનું આગમન થવા સંબંધી જ્ઞાન કોઈને થયું નહીં, જે હવે તારતમ જ્ઞાનની પષ્ટિ જાહેર થઈ ગયું છે. તો શ્રી કૃષ્ણ પરમાત્માનું પુનઃતન પ્રગટ થયું ને. હવે પુનઃતન પ્રગટ થયું. પહેલા વાર જે બ્રહ્માંડમાં આવ્યા હતા વ્રજની અંદર, તે કેટલી શક્તિ આવી હતી? રાજી મહારાજ આવ્યા હતા, અક્ષર બ્રહ્મ હતા, વિષ્ણુ ભગવાન હતા, ગૌલોક શક્તિ હતી, બધા હતા. પણ ફરી વાસે તારણ બન્યું તો કોણ હતું? હવે ખાલી ગૌલોક શક્તિ અને વિષ્ણુ ભગવાન, હવે ખાલી બે જ હતા. કોણ હતા? હવે અક્ષરની આતમ કે રાજી મહારાજનો જોશ એમાં હતો નહીં. હા, અહીંનું અત્યારે હાલમાં છે ને એમાં આવ્યા હતા. હવે આમ હે સાથજી આ ત્રીજા વર્તમાન બ્રહ્માંડના પાલક
વિષ્ણુ ભગવાનને આજે જ્યાં ગોકુળ તથા મથુરા છે ત્યાં પૂર્વવત 11 વર્ષ અને 52 દિવસ શ્રી કૃષ્ણ જેવું જ તન ધારણ કર્યું અને એમના ગૌલોકી ઐશ્વર્ય શક્તિ પણ આવીને બિરાજી. એ જ પ્રમાણે વ્રજમંડળની ગોપીઓના જીવો પર ગૌલોકી સખીઓની સુરતાઓ શક્તિ આવીને બિરાજી. તો હવે એમ કહે છે કે ફરી પાછી પુનઃ આવ્યું તો એ ગોપીઓ કોણ હતી કે હોના ઘેરે પાછી ઉઠી એમ કહે છે. તો એમ કહે છે કે જે યોગ માયા બ્રહ્માંડમાં જે રાસ રમાણો હતો ને પછી જે રાસ અખંડ કર્યો હતો કે નહીં અખંડ. રાજજી મહારાજે આદેશ મારવાનું કીધું હતું ને કે અક્ષર ભોગાને વિનંતી કરી કે અમને એ રાસ અખંડ કરી ગયો આ વ્રજ લીલા ગૌલોક શક્તિની. તો ત્યાંથી જે જીવ હતા ને એ જીવ પાછા પુનઃ આવ્યા આ કાલમાયા બ્રહ્માંડમાં. કેમ કે ગૌલોક શક્તિ છે પરમાત્મા એની સખીઓ હારે જ લીલા કરે. તો ગૌલોક શક્તિ છે તો એની સખીઓને લઈને આવે ને પાછા કે બીજા હારે જ લીલા કરશે નહીં, પોતાની સખીઓ હારે જ લીલા કરશે. તો ગૌલોક ધામની જે શક્તિ હતી એમાં જે ગોપીઓ હતી એ ગોપીઓને લાવ્યા આ સંસારમાં. કેમ કે લીલા કરવાની છે ને એટલા માટે. કેમ કે વચન આપેલું હતું ને કુમારિકાઓને કે હું તમારી સાથે લીલા કરીશ. શ્રી કૃષ્ણ જેવું તને ધારણ કર્યું અને શક્તિ આવીને વિરાજી. શ્રી કૃષ્ણજીના સ્વરૂપે અહીંના વૃંદાવન આવીને પ્રથમની જેમ જ પુનઃ બંસી નાદ છેડ્યો. તે સાંભળી એ સૌ ગોપીઓ પોતાનું ઘરકામ છોડીને અવડા સવડા આભૂષણ ધારણ કરીને શ્રી કૃષ્ણજી પાસે રાસલીલા રમવા દોડી ગઈ. તો શ્રી કૃષ્ણ પરમાત્માએ પુનઃ બંસી નાદ કર્યો આ બ્રહ્માંડ બનાવ્યો એમાં. તને અવડા સવડા એ ગોપીઓ કાનમાં નાકમાં અવડું સવડું શૃંગાર સજે ને તરત કે મારા પિયુને મળવા જવું છે, મારા પ્રિય તમને મળવા જવું છે એમ કરીને દોડ્યા. અને એ રાસમાં દોડીને શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે મિલન થયું. પરંતુ માત્ર વ્રજમંડળની ગોપીઓ કુમારિકાઓ જ ત્યાં પહોંચી શકી. અને આ બ્રહ્માંડના મહાદેવ શંકર ભગવાને પણ સ્વયં આ રાસલીલામાં પ્રવેશ કરવાની ચાહના કરી, પરંતુ પુરુષ ભાવને કારણે તેઓ તેમાં પ્રવેશી શક્યા નહીં. કીધું હવે આપણે પુરુષ ભાવ રાખશું તો આપણે પ્રવેશ મળશે નહીં. શંકર ભગવાન જેવા શંકર ભગવાનને જો પ્રવેશ ન મળ્યો હોય તો આપણો પ્રવેશ પુરુષ ભાવે થાય નહીં. આપણે સખી જ છીએ પણ આ તો આપણે ભેખ પહેરાવી દીધો ને 5 ભૌતિક તનનો એટલા માટે આપણે શુદ્ધ રહી નહીં. એટલે આપણે પાછી શું છે માયામાં નાખ્યા ને એટલે આ સ્ત્રી છે આ પુરુષ છે એ રીતનું આપણું મગજ ચાલવા માંડ્યું. પણ વાસ્તવિકમાં તો આપણી આત્મા એક જ છે. એટલે જો અહીંયા કીધું હતું કે રાસલીલામાં શિવ ભગવાનને પ્રવેશ છે નહીં. તો એટલા માટે સ્ત્રી ભાવે જ ભક્તિ કરવી. કેવી રીતના કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની હું અર્ધાંગની છું અને શ્રી કૃષ્ણ પરમાત્મા મારા પ્રિયતમ છે. એવી રીતના આપણે એક ગીત આવે તે કહે છે સુન સુન શીતલ જો કે પવન કે જાતુ મેરા પ્રેમ દૂત બન કે प्रीतम से कहियो दुख मेरे मन के ना हंसना ना बोलना ना कोई साज सिंगार कि उन बिन कसुना सुहावे हो परदेसी प्रीति યાદ સતાવે હો. આવી રીતના આપણે રાજજી મહારાજને રીઝવવાના છે. પછી આપણે શું કહીએ છીએ થાકી જઈએ એટલે સાજન યાવન કે ગયો કર ગયો કોલની ગણતા ગણતા ઢસ ગઈ મારી આંગણિયાની રીત. થાકી ગયા આપણે ગણી ગણીએ ને ક્યારે આવશે રાજજી મહારાજ, ક્યારે આવશે રાજજી મહારાજ આપણે દર્શન દે છે. રાજજી મહારાજે કીધું મેં વચન આપ્યું છે. હું કીધું कि दूर नहीं ओ दिन के जब ले जाऊंगा दूर साचे प्रेमी का वचन झूठा कभी न होय. તો સાચા પ્રેમી હોય ને એનું વચન કોઈ દી ખોટું હોય નહીં. તો રાજજી મહારાજ વાણી લઈને આવી ગયા, એને એનું વચન પાડી દીધું. પણ આપણે હવે વચન પાડતા નથી. હવે આપણે હે ને ગણવા પડશે વેઢા. હવે રાજજી મહારાજ આવો ને હવે ઘણા દિવસો થઈ ગયા છે, આવો ને હવે રાજજી મહારાજ ઘણા દિવસો થઈ ગયા છે.
હા, નરસિંહ મહેતાની વાત કરે છે કે એ વખતે નરસિંહ નામનો એક શ્રી કૃષ્ણ બંસીનાથ સાંભળતા અંધારી રાત્રે હાથમાં મસાલ લઈને દિવસમાં દોડ્યો, પરંતુ તે પણ તેમાં પ્રવેશી ન શક્યો. નરસિંહ મહેતાની વાત કરી છે કે તેમાં તે પ્રવેશી ન શક્યો અને વૃંદાવન રાસની બહાર જ હાથમાં મસાલ લઈ ઊભા એ ગૌલોકી શક્તિયુક્ત રાસલીલાનું શ્રવણ કરતો રહ્યો. તેમાં એ એટલો રસમગ્ન થઈ ગયો કે મસાલ સાથે એનો હાથ પણ સગડી ગયો, છતાંય એને કશી સુધ રહી નહીં. તો હાથમાં મસાલ લઈને ઈ ગયા. હવે કેવી રીતના ગયા એ આમાં પૂરી ડિટેલ નથી, પ્રતિબંધ છે. તો નકર રાસ રમણ તો શિવ ભગવાને બતાવ્યો. કોને બતાવ્યો? હવે અહીંયા તમે આપણે ઉદાહરણ સમજવાનું છે. આપણે કહેતા હતા ને કે શ્રી ભગવાન કોનું ધ્યાન ધરે? તો શ્રી કૃષ્ણનું ધરે. તો કોક પૂછે તે ક્યાં લખ્યું છે કે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે? તો નરસિંહ મહેતાનું ઉદાહરણ આપી દેવાનું. કોનું આપી દેવાનું આપણે? કેમ કે ભગવાને ઉદાહરણ મૂકી દીધા છે કે કોનું કોનું. તો ત્યાં શિવ ભગવાનને નરસિંહ મહેતા વિચાર કરતા હોય કે મારા આરાધ્ય દેવ છે ને શિવ ભગવાન છે, એણે મને મંત્ર આપ્યો છે રાધે કૃષ્ણનો. તો મને રાધે કૃષ્ણનો મંત્ર આપ્યો છે, તો મને વિચાર આવે છે એ કોનું ધ્યાન ધરતા છે? ધ્યાનમાં તો એ છે શિવ ભગવાન. તો શિવ ભગવાને પ્રસન્ન કર્યા. શિવ ભગવાને પ્રસન્ન કરીને પૂછ્યું કે પ્રભુ તમે કોનું ધ્યાન ધરો છો? હોય કે મારે એ જોવું છે, તમે ધ્યાનમાં શું જોવો છો? તો એ શિવ ભગવાને કીધું હું યોગ માયા બ્રહ્માંડમાં જે આ રાસલીલામાં મને પ્રવેશ નથી થયો ને એ હું જોઉં છું. એ કે હું કેમ કે એમાં આનંદ છે. શું છે? એમાં રસ છે. એમાં એકવાર ડૂબી જાય ને તો કરોડો વર્ષોની શિવ ભગવાનની સમાધિ લાગી જાય છે, એ તૂટતી નથી. કે હું રસમાં એ રસ હું લઉં છું. એ કે તો એ કે એ રસ મને તમે આપો. એ કે મારે પણ જોવો છે. નરસિંહ મહેતાને ત્યાં ગયા લઈને શિવ ભગવાન, પણ એને અંદર પ્રવેશ મળ્યો નહીં. તો એને બહાર ઉભા રહે, આમ દરવાજો બંધ હોય, જરીક અમથી તડ હતી ને એમાંથી એની રાસલીલા જોઈ આખી છેટે રહીને. એ કે પહેલાં તો કે મને કંઈ દેખાતું નથી, કે એમાં કાંઈ દેખાતું નથી, અંધારું અંધારું લાગતું હતું. તો શિવ ભગવાને હે ને દિવ્ય મસાલા આપી હાથમાં. એ કે તમે આમાં હાથમાં રાખજો આગળ, એટલે તમને બધું દેખાય છે, આગળ પ્રકાશ પડશે. તેણે આપીને એ એટલા તલ્લીન થઈ ગયા ને કે હળકતી હળકતી આખો હાથ અહીંયા લગીનો હળગી ગયો, પણ એને સુધરાય નહીં. એટલા માટે કહે છે કે તેમાં એટલા રસમગ્ન થઈ ગયા કે મસાલ સાથે તેનો હાથ પણ સળગી ગયો, પણ એને સુધરાય નહીં. એટલે કે આ પ્રસંગમાં એ લીલામાં નરસિંહ મહેતા દોડ્યા ને તોય નહોતા જઈ ગયા. શું કામ? કે આઈના જીવ હતા. કોના હતા? જીવ સૃષ્ટિએ કર્યું હતું કામ. એટલે અહીંયા કહે છે ચોપાઈમાં બોલે, જો બલ કિયા નરસૈયે કોઈ કરે ના ઓર, હદ કે જીવ બે હદ કે લીલા દેખે યા ઠોર. એ કે આવો પ્રયત્ન નરસિંહ મહેતાએ કર્યો, બીજા કોઈએ કર્યો નહીં. તો આપણે તો ઉપાધિ મેલી છે, તમે બ્રહ્મ સૃષ્ટિ છો. હા, આપણે તો ઉપાધિ મેલી ને કે તમે બ્રહ્મ સૃષ્ટિ છો, આ વાણી તમારા માટે આવી ગઈ છે. નરસિંહ મહેતા પાસે તો વાણી નહોતી, નકર એમ થાય કે પહોંચી જાત. હા, તો જરા કઈ રસ નથી આપણે પૂરેપૂરું મળી ગયું છે. એને એક ટીપું મળ્યું નરસિંહ મહેતાને, આપણા માટે આ દરિયો આવ્યો, પણ આપણે તો રસ જાગતો નથી. વિષ્ણુ ભગવાનની લીલા હતી, અખંડ લીલા નથી. તો એ 4 દરવાજા કઈ રીતે કહે છે? નરસૈયા આડા આવ્યા 4 દરવાજા આ પ્રમાણ છે: સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર, અને ત્રીજો નિરાકાર, અને ચોથો દરવાજો મહાકારણ યોગ માયાનું બ્રહ્માંડ. કે આ 4 દરવાજા. એટલે જેમ કે આમ સરળ ભાષામાં હોતી ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ 4 દરવાજા આડા રહી ગયા અને આ જીવ પ્રવેશી ન શક્યા. આથી નરસૈયા આ રાસલીલામાં પ્રવેશ શક્યા નહીં. એટલે આપણે ઉદાહરણથી રાજજી મહારાજે અગાઉ નિશાની મૂકી દીધી. આપણે ઘણી વખત કહેતા હોય સક્સેસફુલ આદમી હોય ને એની વાત સાંભળો ને એટલે તમે આગળ વધી જાઓ. રેડી? પણ હકીકતમાં એવું હોય ન હોય. હવે હું સક્સેસફુલ થઈ ગયો છું, તમે આવીને મને પૂછો કે ભાવેશભાઈ તમે કેવી રીતના આગળ ગયા એમ, તો હું કહું મહેનત કરવી પડે. ખાલી એ જ કહું. હું કહું
સત્ય નથી. હું કહું મહેનત કરવી પડે તો મહેનત તો આખી દુનિયા કરે છે, કાં મારી જેમ આગળ ન થઈ ગયા. પછી જે વ્યક્તિ ફેલ થઈ ગયા હોય, નુકસાની કરી હોય, કાંઈ પણ કરી હોય, એ વ્યક્તિને મળે ને તો એ ને એકડે એકથી માંડીને વાત કરે. શું કરે? મેં આમ કર્યું હતું ને એટલે મને નુકસાની થઈ, આ કારણથી હું નહોતો અહીંયા પહોંચી ગયો. હું તો તમને ખબર પડી ગઈ કે મારા નથી કરવાનું, એટલે હું આગળ વયો જાય. પણ હું સક્સેસફુલ માણસ છું તો મારી પાસે તમે શું સાંભળ્યું? મહેનત કરવી પડે, ખાલી એટલું જ સાંભળ્યું. પણ કેવી રીતના કરી, શું કર્યું, એ મેં કાંઈ વાત કરી. તો એવી જ રીતના રાજજી મહારાજે ઉદાહરણ તરીકે મૂકી દીધું કે આ બધાએ આવી રીતના કામ કર્યું હતું, તમે આવું કરતા નહીં. તમે જો આમ કરશો તો તમે પણ રાસલીલામાં પ્રવેશી શકશો નહીં. તો આ રીતે વાસ્તુ આપણે રાજજી મહારાજે મૂકી દીધી છે.